ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન થયું છે। 1 ફેબ્રુઆરીથી તેની શરૂઆત થઈ છે, જે 7 ફેબ્રુઆરી સુધી ચાલશે। નેચર ફર્સ્ટ અને સૌ પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા ઉત્સવ કોઈપણ જાતના મંડપ કે પંડાલ વિના પ્રકૃતિના સંપૂર્ણ સાનિધ્યમાં વૃક્ષોની વનરાજી વચ્ચે થઈ રહ્યો છે, જેના મુખ્ય વક્તા તરીકે પ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા છે। આ કથા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાવિ પેઢીને કુદરતી આફતો સામે સુરક્ષિત કરવાનો અને જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન હોય તો એ ગ્લોબલ વોર્મિંગ છે। એનો ઉપાય શું? તો પ્રકૃતિને પ્રેમ કરવો એ જ એનો ઉપાય છે અને એની જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ ગાંધીનગરમાં મારા બંને પરમ મિત્રો મહેન્દ્રભાઈ ત્રિવેદી અને એનપી પટેલ અને સલીલ મહેતા આ લોકોએ કર્યું છે। બેકડ્રોપમાં પણ માત્ર પ્રકૃતિ પર્યાવરણને ઉજાગર કરતું જ બેકડ્રોપ રાખવામાં આવ્યું છે। પરિસરમાં પ્લાસ્ટિક નહીં લાવવાનું, માત્ર ગ્રીન ઉર્જાનો જ ઉપયોગ થઈ રહ્યો છે। આમાં પોથીયાત્રા નીકળી, એમાં પેટ્રોલ પણ નહીં, વાહન પણ નહીં, એટલે પ્રદૂષણને નાથવાની અને આવનાર પેઢીને એક નવી ભેટ આપી જવાની આ એક સંકલ્પ સાથેની ઘટના બની રહી છે।